ધારાએ ચાખ્યો મેં આજ કસુંબીનો રંગ. આ કસુંબી એટલે સંસ્કારની વાત છે. માએ એને દૂધ પીવરાવતા પણ હાલડા ગાયા અને એ હાલડામાં સંસ્કારની વાતો કરી છે, ભગવાનના ધર્મની વાતો કરી છે. આજ મને કહેવાનો અવસર મળ્યો એટલે કહું. બાળકને સંસ્કારનું સિંચન માં કરે છે. તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો, પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે. સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ. બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે. આ બહુ તમારી ભાષા. કુવામાં હોય તો અવેડામાં આવે. માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે, બાકી સંસ્કાર ના આવે. માં બરાબર ભીમ 11 ને ગોકુળ આઠમે ને બપોર વચ્ચે બેનપીણના ઘરે વહી જાય. તો પછી દીકરો ફાર્મ હાઉસમાં વયો જાય, એમાં કઈ નવાઈ? સાચું બોલજો, એમાં ભીમ 11 ની કેટલે લોકો રાહ જુઓ છો? હમણાં આવે છે ને ભીમ 11 છે, કેટલા લોકો રાહ જુઓ છો? અરે હું થોડું કહું તમને જુગાર રમવાની રાહ જુઓ, ભીમ 11 ના તહેવારની રાહ જુઓ છો. તમે પણ આવડું લઈ લીધું હવે. ક્યાંક ક્યાંક આપણે છે, હા આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે, મેં જોયું છે.